ના આપણે તો ના એ કરીએ એવું થોડી છે. ગુલામ બનાવીને લઈ ગયા તા કઈ અને કહી દેવાનું નહીં ફાવતું અને આપણે ના ફાવે ને તો અહીંયા આવી જાય. આપણા મા બાપ હજી જીવત છે. ના છે નહીં રાખે એવી. અરે શું છે? કોના જોડે છે? હલો, અરે ફોન કરું ભાઈ. શું કોકના ઘર ભાગું છું? કોઈના ઘર નહીં ભાગતી, એન સાસુ એને હેરાન કરે છે. તેમાં આવી બધી સલાહ આલવાની હોય? વાત કરે છે તે શું થયું? એટલે કે રોટલી બનાવતા નહીં આવડતું તો ના એ આવડે. અરે પણ 2 વર્ષ થયા ભાઈ, બોલે તો ખરા ને. પાર્કીમાં જ કાન વીંધાઈ યાર, કેવી વાત કરે છે તું? આવી બધી સલાહ આલો એટલે ઘર ભાગે એનું. કશું ઘર ના ભાગે પણ હવાર હાંજ લોહી ના પીવાનું હોય. આ નહીં આવડતું, પેલું નહીં આવડતું. તો કે તો ખરા ને ભાઈ, ના આવડતું હોય તારે જ કે છે ને. શીખી જાય તો નહીં કે? આ તો શીખો પણ એને ટાઈમ લાગે શીખતા. વાત કરે છે શીખતા 2 વર્ષ થયા, કેટલો ટાઈમ લાગે? આ તો આખો દાડો ફોન કરી કરીને શું ખાધું? અરે એ બધું જે બનાવ્યું હોય એ ખાધું હોય. કયું તેલ વાપરો છો? અરે જે તેલ વાપરે કે મેં એને એકલી માટે અલગ તેલ લાવવા દે? આ તો પૈણાઈ એટલે છોકરી બધું પૂરું થઈ જાય આપણે. પૂછવાની તો ખરી ને એની ખબર અંતર આપણે. અરે ખબર અંતર પૂછવાની હોય પણ એ શું ખાધું શું પીધું, પિક્ચર જોવા લઈ જાય છે કે નહીં એ બધી પંચાયત કરવાની થોડી હોય. ઘર ભાગે એનું. વાત કરે છે કશું ઘર ના ભાગે, સાચું જ કહીએ છીએ ને. ત્યાં ખોટું કીધું મેં એને કશું? પણ આપણે એને ઘરમાં ક્યાં દખલગીરી કરવાની આવે છે? પણ એના એટલે વાત પૂરી થઈ જાય. અરે એ તો એનું દુઃખ કહેતી હતી મને બચારી. આ દુઃખ ના કહેવાય, એ તો બોલાય ખરા ભાઈ. સાસુ તો વાત કરે છે તે. બોલવાનું હોય પણ લિમિટમાં બોલવાનું, એટલું બધું ના બોલવાનું હોય. કઈ નહીં, મેં તો કહી દીધું છે કે ઘેર આવી જજે તું તાર. આવીને આવી સલાહો હાલો એટલે તમારા જેવા હોય ને એટલે ઘર ભાગો, છૂટાછેડા એમને નહીં વધતા. વાત કરે છે તે. છોડીઓનો આવી રીતે ચડાવો પછી છૂટાછેડા જ થાય ને. ના ફાવે એટલે ઘેર આવી જજે, ના ફાવે એટલે ઘેર આવી જજે. તાતું જ રહેવાનું હોય ને, જેના મા બાપ જીવે છે. અરે ફવડાવવું પડે. તેમ તારા મા બાપ ને અમારા મા બાપ નહીં જીવ્યા? જીવ્યા છે પણ એ જમાનો અલગ હતો ને આ જમાનો અલગ છે, બરાબર? તેમ આ જમાનામાં શું આવ્યું છે? કઈ નવું આવ્યું છે? અત્યારે કરવું જ નહીં ભાઈ કોઈને કઈ. વાત કરે છે તે. પાછા તમારે જેવા ચડાવો, ના ફાવે તો કોઈ કશે ચડાવતું નહીં, શું બરાબર? કરતી હતી તું? શું કરતી હતી તું? અરે શિખામણ આલતી હતી, સલાહ આલતી ગજબ હતી. ગજબ, અરે જોરદાર સલાહ આલતી હતી તું ભાઈ. અને ફોન બંધ કરવાના નહીં દરરોજ. શું ખાધું ને શું પીધું ને શું કર્યું? ફોન તો કરવાના જ હોય ને, કેમ ના કરીએ? હા, એ તો એના ઘેર જાય એટલે એના જેવી તૈયાર થઈ જાય ભાઈ. એવું કઈ શીખવાડવાની જરૂર નહીં તમારે. કશું તૈયાર ના થાય. આપડા બધું કઈ કરી ના થાય, તમારા જેવા હોય ને તો ના થાય. સવારથી હજુ સુધી 10 ફોન કરો તો ના થાય તૈયાર. અને તમારા જેવા એટલે તો આટલા બધા ફોન કરો તો તૈયાર થતી હશે? વાત કરે છો તું. અહીંયા આવી તો થઈ જાય ને આપણા જેવી. કશું નહીં, એ તો હું ફવડાઈને દઈશું ને હા એટલે. તો હું એ જ કહું છું કે નહીં એવી સલાહ આલો ફવડાઈને રે. અને એ તો બધું શીખવું પડશે, રોટલી કરતા ને શાક કરતા ને બધું. 2 વર્ષ થયા લગન. ના એ આવડે, અરે ના એ આવડે. તો આવડવું પડે, શીખવું પડે. ના એ આવડે, ના એ આવડે. તમે પણ કેમ વચ્ચે ઉલડીને આવો છો? હું જે કરું એમ. અલે તો કર લે ઘર ભાગ, બીજું જ શું કહું? કેના એક જ શબ્દ, ઘર ભાગી. ઘર ભાગ. કોનું ઘર ભાગ? પેલા પૂછો તો ખરી. કોનો ફોન હતો ખબર તમને? કોનો ફોન હતો? તમારી બેનનો હતો, મારી બેનનો નતો. હવે બોલો, હવે કેમ બકરી ડબ્બામાં આવી ગઈ? બોલો. અરે એ તો હું હમણાં વાત કરું છું, ના ફાવતું હોય તો હું કરું છું પછી. કેમ હવે પોતાની ઉપર આવ્યું એટલે ના ફાવતું આવ્યું? આજ કહેવા માંગુ છું તમને બધાને હું. ઘરનાને એ જ કહું છું કેવું ના હોય નાની નાની વાત ઉપર ઘેર આવી જાય. પછી હું આ કહું છું ને તો તમને બધાને એવું થાય છે કે આવે ને એટલે ગમતું નહીં નળન. એવું નહીં. આ જ વસ્તુ હું સમજાવવા માંગુ છું કે વારે વારે ફોન કરીને પૂછપૂછ ના કરવાનું હોય, શું કરે છે શું નહીં. એને એની જિંદગીમાં જીવવા દો, સેટ થવા દો. શું હા હવે ત્યાંના તો બહુ બોલતા હતા ને મારી બેનનું હતું એટલે. સારું સારું રેડી તો હું કરું છું. હમણાં ના લે તમારા જોડે. કરું છું એમ નહીં, પોતાની ઉપર આવ્યું એટલે જોયું.